લાલબાગ બ્રિજ નીચે ફૂલનું વેચાણ કરતા હંગામી લારી ગલ્લા પથારાવાળાઓને ખદેડવા આજે પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી, જ્યાં અહીંથી તેઓને ફૂલ સહિતનો સામાન જપ્ત કરતી વેળાએ બોલાચાલીથી ગરમાવો આવ્યો હતો। જે બાદ અહીં ફૂલ વેચવા બેસતા લોકોએ આક્ષેપ કર્યો હતો કે અમે અહીં વર્ષોથી ધંધો કરીએ છીએ અને રોજ સાંજે 200 કમાવીએ છીએ, તેમાંથી દર મહિને કોર્પોરેશન ₹500 અને કચરા ભરવાવાળાએ અલગથી પૈસા આપીએ છીએ। તેમ છતાં વારંવાર દબાણ શાખાની ટીમ અહીં આવીને અમને હેરાન કરી રહી છે। ઘણી વખત સામાન જપ્ત કરવાની કાર્યવાહીનો આદેશ ઉપરથી આવ્યો છે તેમ જણાવી અમારો સામાન ફૂલો ગલ્લા લઈ લેવાય છે। અમે જીવન નિર્વાહ માટે ભરેલા પાણીના કારવા પણ દબાણ શાખાની ટીમના કેટલાક કર્મચારીઓ દ્વારા ફેંકી દેવામાં આવે છે। આજે તો તેઓએ હદ કરી દીધી અને અહીં ફૂલનો વેપાર છૂટક વેપાર કરતી કેટલીક મહિલાઓ અને અન્ય લોકોને માર પણ માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। બે દિવસ હેરાન કરે અમને અને બેસવાનું ના પાડે ફૂલ વેચવાનું, હવે બેસવાનું નહીં કહે ને મોડ મારી જાય છે। આ જો આંગળી કોર્પોરેશન વાળા ધંધો કરવા નહીં બેસવાનું એવું કે છે। તમે કોર્પોરેશનમાં પૈસા ભરો? ભરીએ ₹500 ભરીએ છે ભાવતો આ જો ₹500 અમે ભરીએ છીએ। વગર કામને મારી ગયા તમે? વગર ફગરના મારી છે અમને, હવે બેસવાનું જ નહીં તો અમે ખેંચીને માર્યા અમને બધા પેલા માસીનો હોય મારી ગયા। આ લાલબાગ બ્રિજ ની ધંધો કરીએ છીએ અમે લોકો, ₹200-300 મળે છે અમને આખા દિવસ ધંધાના અંદર। અમે ધંધા છે અમારું ગુજરાન ચલાવીએ છીએ, અમે અમારા નાના બચ્ચાનું પેટ પોષ એ કરે છે। અમે આગળ એવું વિચારે છે કે 10-20 જમા કરીએ તો અમારા બચ્ચા આગળ ભણીને આગળ આવે। આ લોકો ₹600 દર મહિને લઈ જાય તો અમારી જોડેથી કઈથી પૈસા વધશે? અમારે ખાવાનો ખર્ચો આ દર મહિને 600 લઈ જાય તો અમારા બચ્ચાને અમે કેવી રીતના ભણાવશું ઘણાવશું? અમારે ₹200 મળે તો એવું 4 જણનો તો ખાવાનો ખર્ચો જ ₹200 છે, દર મહિને 600 લઈ જાય। મારવા જુરવાસી વાત કરે છે, આ લોકો ગારો આપે છે, બધા કપડાં બપડા બધું ફા નાખ્યા। ₹600 દર મહિનાની પાવતી છે અમારી જોડે। કોર્પોરેશનવાળા દબાણ આપે છે અમને કે તમે લોકો એસી જગ્યા જ ખાલી કરો, તો રૂપિયા ભરતા બી અમને આવું પહેલાં કીધું હતું અમે કચરાની પાવતી બી ના ભરીએ તો અમે ₹500 બેવાના બી ના ભરીએ, પણ આવું અમને પહેલેથી કેવું હતું? આટલી બધી પાવતીઓ થઈ ગઈ એવું થઈ ગયું, એના પછી આવી દબાણો આપે છે કે અહીંથી ઉઠી જાઓ અહીંથી બીજે છે તો અમને કંઈ બીજે દુકાન લગાવી આપો અમે ત્યાં ધંધો કરીએ। આજે 20-25 જણા હતા, અમને 5 લેડીઝો હતી આમાં, અમે ખાલી અમે 5 લેડીઝને એ લોકોએ માર્યો છે। કાલે રાત્રે પણ ફોન આવ્યો તો મને અહીંયા આગળથી પબ્લિકમાંથી, અને મારા બૂથ પ્રમુખ છે અહીંયા આગળ અને મારો દત્તક વિસ્તાર છે વિશ્વામિત્રી મહાકાળીનગર, તો ત્યાંના જ લોકો જે છે ગરીબ લોકો છે એ લોકો અહીંયા આગળ ધંધો કરવા માટે આવે છે, ફૂલનો ધંધો કરે છે અને એ લોકો ₹500ની પાવતી પણ ફળાવે છે અને ₹100નો જે સફાઈ માટેનું હોય છે એ પાવતી પણ ફળાવે છે। એ પણ મને ધ્યાન દોર્યું એ લોકોએ, ને મારી પાસે એ લોકોના મેં ફોટો પણ લઈ લીધા છે કે ખરેખર આ લોકો પાસે પાવતી છે કે નહીં એ પહેલાં તો મેં તપાસ કરી અને એ લોકો પાસે પાવતી, બધાની પાસે પાવતી છે। એટલે મેં વોર્ડ ઓફિસરને વાત કરી કે આ લોકો પાસે પાવતી છે તો કેમ હેરાન કરવાનું, એમ વિષય શું છે એ તપાસ કરવાની જરૂર છે। અને મેં કમિશનર સાહેબને પણ કીધું છે કે અહીંયા આગળ ભલે દબાણ હટાવો એ સારું જ કામ છે, પરંતુ જ્યારે પાવતી હોય તો એ લોકોને વ્યવસ્થિત જગ્યા આપો કે એ લોકો હેરાન ના થાય અને આપણે પણ એ લોકોને હેરાન કરવાની નોબત ના આવે કે એ લોકોની પાસે છે તો એ લોકોને જગ્યા વ્યવસ્થિત આપીએ અને એ લોકો જગ્યા આપે અને ત્યાં આગળ વ્યવસ્થિત એમનું ધંધો કરે। 4-6 મહિના પહેલા અહીંના જ એક વોર્ડના કાર્યકર્તા છે, અહીંની એક પાવતી બનાવેલી કે અહીંની આ જગ્યા મને આપી છે સ્ટેન્ડિંગ સમિતિને, અહીંથી ભાડું પણ ઉઘરાવતો હતો અને ત્યારબાદ વિવાદ થતા એ બંધ થયું છે, શું કહેશો? એ એકચ્યુઅલી મારા ધ્યાનમાં નથી, પણ જે હું અત્યારે મારા લેટર વાયરલ પર થયો અને અહીંના વોર્ડ 13ના બીજા મહિલા નગરસેવક છે એમને પણ એનો વિરોધ કર્યો હતો। એટલે બની શકે કે એવું ના હોય અને ખોટો પણ વાયરલ થયો હોય વિડીયો, કારણ કે એ વિષય પર સમિતિનો વિડીયો નહીં લેટર હતો અને વાયરલ થયો ₹50,000 ઉઘરાણી પણ વાત આવેલી છે। અચ્છા, એ વિષય મારા ધ્યાનમાં નથી અને હું એ વિષયમાં પડતી પણ નથી, કારણ કે મારે સેવાનું કામ છે, મારે સેવાનું કામ કરવાનું છે। કોઈ ભાડું ઉઘરાવે છે એવો મેસેજ પણ છે। હું તમને એ જ કહું છું
એ મારા ધ્યાનમાં આવશે તો હું જરૂર એ તપાસનો વિષય હશે તો હું જરૂર તપાસ કરાવીશ અને આ લોકો સાથે પણ વાત કરીશ કે કોઈ બી એવું આવે તો તરત ધ્યાન દોરે તો અમે એને દબાણ શાખાની બેદરકારી સામે આવી છે. આ અંગે તમે કમિશનરને લેટર કરો? કમિશનરશ્રીને મેં આવીને તરત જ વાત કરી છે, એમને મેં વિડીયો પણ મોકલી આપ્યા છે કે સાહેબ આ તપાસની વિષય છે અને મને તપાસ કરો કે શું છે એકચ્યુઅલી. દબાણ શાખાના અધિકારીઓ સસ્પેન્ડ થવા જોઈએ આમાં આવ્યા લોકો. આમાં તકલીફ શું છે, કોની છે, એ આવીને બધું મેં ધ્યાન દોર્યું છે. થોડું ઘણું કદાચ આપણે અહીંયા આગળ ગરીબ લોકો એવા છે અને એ લોકો એવા એટલા બી સમજુ નથી હોતા કે શું કરવું, એટલે કદાચ એમને બી કંઈક બે શબ્દ બોલ્યા હોય તો સામેથી બી એવો રિપ્લાય આવ્યો હોય તો વિષય એ છે કે આપણે તપાસ જરૂર કરાવીશું કે શું છે. અને